ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના નવાપરા વિસ્તારમાં ગંભીર આરોગ્ય સમસ્યા સર્જાઈ છે. પીવાના પાણીની પાઇપલાઇન ગટર ખાતે પાસે તૂટી જવાને કારણે લોકોને દૂષિત પાણી મળી રહ્યું છે. આ સમસ્યા છેલ્લા 1 મહિનાથી ચાલી રહી છે. આ મામલે સામાજિક કાર્યકર પ્રતાપભાઈ વાઢેર દ્વારા મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે કે જેમાં નવાપરા વિસ્તારમાં રહેતા ગરીબ વર્ગના લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. તૂટેલી પાઇપલાઇનની મરામત માટે વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાનું જણાવ્યું છે. તો વિસ્તારમાં માત્ર પાણીની સમસ્યા જ નહીં પરંતુ ઠેર ઠેર ગંદકી અને ગટરના પાણીની યોગ્ય નિકાલ વ્યવસ્થાના અભાવે રોગચાળો ફેલાવાનો ભય પણ સર્જાયો છે. પ્રતાપભાઈએ આરોપ મૂક્યો છે કે પછાત વિસ્તારની સમસ્યાઓને જાણી જોઈને અવગણવામાં આવે છે અને ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે. ત્યારે સ્થાનિક રહીશોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સ્થાનિક લોકોના જીવને ગંભીર જોખમ રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.